મિત્રો, ઠંડીમાં તમે આ એક ડ્રાય ફ્રૂટનું સેવન કરવા લાગશો તો તમારી હેલ્થમાં ઘણો બધો બેનિફિટ મળશે. જી હા દોસ્તો, હું વાત કરું છું બદામની. બદામ આ એક એવું ડ્રાય ફ્રૂટ છે જે તમે તમારી લાઈફસ્ટાઈલમાં રોજે આનું સેવન કરશો તો તમે તંદુરસ્ત, ફિટ અને એક્ટિવ રહેશો. તો ચાલો આજના વિડીયોમાં વાત કરી લઈએ ઠંડીમાં બદામ ખાવાના અમુક ફાયદાઓ ઉપર, તેમજ આને કઈ રીતે ખાવાનું છે તેના વિશે વાત કરીએ. મિત્રો, બદામની તાસીર ગરમ હોય છે, એટલા માટે ઠંડીમાં આને ખાવું ઘણો ફાયદામંદ હોય છે. પરંતુ 12 માસ બદામનું સેવન કરવું જોઈએ. બદામ ખાવાથી શરીર ગરમ રહે છે, જેનાથી શરદી, ખાંસી જેવી બીમારીઓથી પણ આપણે બચી શકીએ છીએ. બદામની અંદર મેગ્નેશિયમ હોય છે, જે આપણાને ડિપ્રેશન, તણાવથી દૂર રાખે છે. જે લોકોને હાઇપર ટેન્શન રહે છે તેવા લોકો બદામનું સેવન અવશ્ય કરે. તેમજ બદામની અંદર વિટામિન E અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે આપણી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જે લોકો વારંવાર બીમાર પડે છે, ઇમ્યુનિટી વીક છે, તેવા લોકો બદામનું સેવન અવશ્ય કરે. જે લોકોને ઊંઘની સમસ્યા છે, વધારે નીંદર નથી આવતી, તેવા લોકો પણ બદામનું સેવન અવશ્ય કરે. કેમ કે બદામમાં મેલેટોનિન નામક એક હોર્મોન હોય છે, જે આપણાને નીંદર સારી કરવામાં મદદ કરે છે. સાથે જ બદામ એક એન્ટી એજન્ટ છે, કેમ કે આના અંદર એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે આપણી વધતી ઉંમરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સાથે જ બદામના સેવનથી આપણી ત્વચા ઉપર નિખાર અને ગ્લો આવે છે. હવે વાત કરીએ બદામને તમે કેવી રીતે ખાઈ શકો. મિત્રો, રોજે રાત્રે બદામને પાણીની અંદર પલાળીને રાખી દેવી, હવે સવારે ઉઠીને આની છાલ કાઢી લેવી અને આનું સેવન કરવું. તેમજ તમે બદામનો પાવડર બનાવીને પણ દૂધમાં મિલાવીને આને પી શકો છો. સાથે જ બદામનો હલવો પણ તમે બનાવી શકો છો. તેમજ ઘરે ઘણી બધી સ્વીટ ડિશ બને છે, તેના અંદર પણ બદામને એડ કરી શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો ઠંડીમાં બદામ ખાવાના બેનિફિટ્સ ઉપર. તો વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઈક કરો, શેર કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.